દર વર્ષે ઉનાળાની રજાઓ આવે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. સ્કૂલના અભ્યાસ અને પરીક્ષાઓ પછી થોડો આરામ અને મજા કરવાની તક મળે છે. આ વર્ષે મારી ઉનાળાની રજાઓ ખાસ બની, કારણ કે હું મારા પરિવાર સાથે ગામમાં દાદા દાદી પાસે ગયો. શહેરના વ્યસ્ત જીવનથી દૂર ગામનું વાતાવરણ ખૂબ શાંત અને સુંદર હતું. સવારે વહેલી સવારે ઠંડી હવા વહેતી, પક્ષીઓ મીઠા અવાજમાં ગાતા અને આસપાસ હરિયાળી દેખાતી. હું દરરોજ દાદા સાથે ખેતરમાં ફરવા જતો. દાદા મને ખેતરમાં ઉગતા પાક વિશે સમજાવતા. તેમણે મને બતાવ્યું કે ખેડૂત કેટલી મહેનત કરીને અનાજ ઉગાડે છે. દાદી મને સ્વાદિષ્ટ ઘરેલું ભોજન બનાવતી. ગરમ રોટલી, શાક અને તાજું દૂધ પીવાનું ખૂબ ગમતું. શહેરમાં મળતી ફાસ્ટ ફૂડની સરખામણીમાં ગામનું ભોજન વધુ સ્વાદિષ્ટ અને સ્વસ્થ લાગતું. બપોરે હું મારા કઝિન્સ સાથે રમતો. અમે ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક છુપમ છુપાઈ રમતા અને ક્યારેક ઝાડ પર ચડીને કાચી કેરી તોડતા. સાંજે બધા મિત્રો સાથે ગામના મેદાનમાં રમવા જતા. તે સમય ખૂબ આનંદભર્યો હતો. એક દિવસ દાદાએ નક્કી કર્યું કે આપણે બધા મળીને નદી પાસે પિકનિક કરવા જઈએ. અમે ત્યાં જઈને પાણીમાં પગ નાખીને બેઠા, ફોટા પાડ્યા અને કુદરતની મજા માણી. તે દિવસ મારી રજાઓનો સૌથી યાદગાર દિવસ હતો. રજાઓ દરમિયાન દાદી અને મને ઘણી સુંદર વાર્તાઓ પણ સંભળાવતી. તે વાર્તાઓમાંથી મેં સત્ય, મહેનત અને દયાનું મહત્ત્વ શીખ્યું. દાદા દાદી સાથે સમય વિતાવીને મને પરિવારના પ્રેમની સાચી કિંમત સમજાઈ. થોડા દિવસ પછી રજાઓ પૂરી થઈ અને મને પાછા શહેરમાં આવવું પડ્યું. મને થોડું દુઃખ થયું, પરંતુ મારી પાસે ઘણી સુંદર યાદો રહી ગઈ. જ્યારે હું ફરી સ્કૂલ ગયો ત્યારે મેં મારા મિત્રો સાથે મારી રજાઓના બધા અનુભવ શેર કર્યા. આ ઉનાળાની રજાઓએ મને માત્ર આનંદ જ નથી આપ્યો, પરંતુ કુદરત, પરિવાર અને સરળ જીવનનો સાચો આનંદ પણ શીખવ્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે રજાઓ આપણને આરામ, આનંદ અને પરિવાર સાથે પ્રેમભર્યો સમય વિતાવવાની તક આપે છે.